લીડનું પ્રમાણ વધી જવાના કારણે આ વ્યક્તિની યાદશક્તિની સમસ્યા થઈ, થાક લાગતો હતો, તેના પગમાં ખૂબ જ દુખાવો થતો હતો અને જણજણાટી થતી હતી. આ વ્યક્તિના શરીરમાં લીડનું પ્રમાણ વધારે હોવાનું પુરવાર થયું, પણ એ કેવી રીતે ખબર પડી કે એના માટે પ્રેશર કુકર જવાબદાર છે? હવે ડૉક્ટર ગવાલે આ વ્યક્તિના શરીરમાં કેવી રીતે લીડ ગયું હશે એની તપાસ કરવા લાગ્યા. તેમણે આ વ્યક્તિ શું ખાય છે અને જમવાનું શેમાં બને છે એની પણ માહિતી મેળવી, જેમાં ખબર પડી કે આ દર્દીના પત્ની છેલ્લા 20 વર્ષથી એકને એક જ પ્રેશર કુકરનો ઉપયોગ કરતા હતા. તેમનું આ જૂનું કુકર એલ્યુમિનિયમનું બનેલું હતું. આટલા વર્ષોથી એકને એક કુકરનો ઉપયોગ થાય તો સ્વાભાવિક રીતે નુકસાન થાય. આ દંપતીના કુકરને પણ નુકસાન થયું હતું. એટલે જ્યારે પણ આ પ્રેશર કુકરમાં લીંબુ કે આંબલી જેવી ખાટી વસ્તુઓ નાખીને ભોજન રાંધવામાં આવે ત્યારે જ પ્રોબ્લેમ થાય. આવી સ્થિતિમાં પ્રેશર કુકરમાંથી લીડ અને એલ્યુમિનિયમના અંશો ભોજનમાં ભળી જાય છે, આખરે આપણા શરીરમાં જમા થાય છે, જેના કારણે આખરે સ્પેશિયલ થેરાપી કરાવવી પડે છે.